नमस्कार दोस्तों, सुपरफास्ट ताजा समाचार में आप सौ मित्रों स्वागत है। दोस्तों, ताजा और महत्वना समाचार की बात कर लीए तो प्रथम समाचार ने लईने बात करी ले तो भर शियाळे फरी गुजरात में मावठું પડવાનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા ફરી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ફરી માવઠું થવાની શક્યતા છે। આંબાલાલ પટેલે જણાવ્યું કે ડિસેમ્બર મહિનામાં 22 થી 24 ની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની સંપૂર્ણ શક્યતા છે અને જાન્યુઆરીમાં આખો મહિનો ઠંડાગાર રહેવાનો છે। હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડિસેમ્બર મહિનાના એન્ડમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે અને સીધી અસર ગુજરાત પર પડશે। આ હલચલ લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની સંપૂર્ણ સંભાવના છે। આ તમામ પ્રક્રિયાના કારણે આગામી 22 થી 24 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે। સાથે 27 થી 29 તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે। જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે। સાથે સાથે જાન્યુઆરીમાં 8 થી 10 તારીખ વચ્ચે દક્ષિણ ભારતની લઈ મહારાષ્ટ્ર સુધી વાતાવરણમાં પલટો આવશે। ગુજરાતમાં આગામી જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની શક્યતા છે। બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો દુનિયાની સૌથી મોટી ઓફિસ ગુજરાતમાં। સમાચાર જોઈ લઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું છે। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ડાયમંડ બોર્સના ચેરમેન અને બોર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના નિષ્ણાત ઉપસ્થિત રહ્યા હતા। નોંધનીય છે કે સુરતના ખાજોદ વિસ્તારમાં બનેલ સુરત ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ બનશે। આ ઓફિસ અમેરિકાના પેન્ટાગોન કરતાં પણ મોટી બનાવવામાં આવી છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફેબ્રુઆરી 2015માં એસડીબી અને ડ્રીમ સિટી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો। 3400 કરોડના ખર્ચે સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તે 35.54 એકર જમીન પર બનેલ છે। સુરત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ હીરાના વેપાર માટેનું મુખ્ય વેપાર કેન્દ્ર છે। સુરત ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી એકબીજા સાથે જોડાયેલી ઇમારત છે। 4500થી વધુ ઇન્ટરકનેક્ટેડ ઓફિસો પેન્ટાગોન કરતાં મોટી હોવાનું કહેવાય છે। આ બિલ્ડિંગના ઉદ્ઘાટન બાદ અહીંથી 1,50,000 લોકોને રોજગારી મળશે। આ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે। કાચા હીરાના વેપારથી લઈને પોલિશ હીરાના વેચાણ સુધી બંને અહીં થશે। વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે। ત્રીજા મહત્વના સમાચારની વાત કરી લે તો પીએમ મોદીએ સુરતને આપી છે ડબલ ગિફ્ટ। વડાપ્રધાન મોદીએ આજે 353 કરોડના ખર્ચે બનેલ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું છે। આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ ઉપરાંત વડાપ્રધાન સુરતમાં તૈયાર કરાયેલ ડાયમંડ બુર્સનું પણ ઉદ્ઘાટન કર્યું છે, જેમાં પણ દેશ વિદેશના મહેમાનો ભાગ લીધો છે। સુરત એરપોર્ટની વાત કરી લે તો આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે। સુરત એરપોર્ટ દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, ગોવા, પુણે, દીવ, બેલગાવી, ઇન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા 14 રાષ્ટ્રીય શહેરો સાથે અને શારજાહ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે બાકીના વિશ્વ સાથે જોડાયેલ છે। દર અઠવાડિયે 252થી વધુ પેસેન્જર ફ્લાઇટનું સંચાલન થાય છે। આ તરફ ગત 15મી કેન્દ્ર સરકાર દ્વારા સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે। સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી પેસેન્જર ટ્રાફિક અને કાર્ગો હેન્ડલિંગમાં વધારા સાથે પ્રાદેશિક વિકાસની તક મળશે। દર્શક મિત્રો, છેલ્લા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો સંસદની સુરક્ષામાં ભંગના મામલામાં
દરરોજ કોઈને કોઈ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। આ અંગે એક નવી માહિતી સામે આવી છે। આ મુજબ લલિતે આ ઘટનાનો વિડીયો તેના મિત્રને મોકલ્યો હતો। આ પછી તેણે તેના સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરવાનું પણ કહ્યું હતું। આ દરમિયાન તેણે તેના મિત્રને જય હિન્દ પણ કહ્યું હતું। મળતી માહિતી મુજબ મિત્રનું નામ સૌરવ ચક્રવર્તી છે। નોંધનીય છે કે 13 ડિસેમ્બરે સંસદની વિઝિટ્સ ગેલેરીમાંથી 2 લોકો અંદર કૂદી પડ્યા હતા। આ પછી લોકોને સ્મોક બોમ્બ પણ ઉપયોગ કર્યો હતો। હાલ પોલીસે આ કેસમાં 7 લોકોની ધરપકડ કરી છે। પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સંસદની સુરક્ષામાં ભંગ એ ખૂબ જ ગંભીર મામલો છે અને વિપક્ષ આ મામલે વિવાદ ન ઊભો કરવો જોઈએ। એક હિન્દી અખબારને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન મોદીએ કહ્યું કે તપાસ એજન્સીઓ મામલાની તપાસ કરી રહી છે અને કડક પગલાં લઈ રહી છે। તેમણે કહ્યું કે આ હુમલામાં સામેલ લોકો અને તેમના હેતુ સુધી પહોંચવું પણ એટલું જ જરૂરી છે। મોદીએ સુરક્ષા ભંગની આ ઘટનાને પીડાદાયક અને ચિંતાજનક ગણાવી છે। દર્શક મિત્રો, છેલ્લા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ જામી। સમાચાર જાણી લઈએ તો આગામી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે। ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી, સપા, એનસીપી અને ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે। ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી રાજકીય આગેવાનો કોંગ્રેસમાં પડકાયા છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે દાવો કર્યો કે કોંગ્રેસમાં હજુ 62 લોકો જોડાશે। સાથે જ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે સત્તા પડાવી લેવા માટે નહીં, લોકોના હિતમાં કામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ જ્યારે એક સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે, વિવિધ કાર્યકર્તામાં અનેક ઉત્સાહ સાથે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। કોંગ્રેસમાં અખિલ ભારતીય પરિષદના સભ્ય કુલદીપસિંહ સુરી કોંગ્રેસમાં જોડાયા છે। અન્ય પક્ષના લોકો પણ આજે કોંગ્રેસમાં જોડાયા છે।